વરિયાળી અને લીંબુનું પાણી આવી રીતે બનાવીને દિવસમાં 2 વાર પીવાથી માત્ર ને માત્ર 3 જ દિવસની અંદર તમારું પેટની ચરબી ઘટવા લાગે છે અને મહિનામાં જો તમે કહ્યું આગળ વિડીયોમાં કહ્યું છે એ મુજબ થોડું પણ ધ્યાન રાખશો એટલે અમેઝિંગ રિઝલ્ટ, ચમત્કારિક રિઝલ્ટ એક જ મહિનામાં તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઘટવા લાગે છે। તો ખરેખર મિત્રો ખૂબ સરસ મજાની આ ડાયટ ઇન્ફોર્મેશન છે જે લોકોને વજન ઘટાડવું છે પરંતુ કોઈ પણ પ્રકારનો ખર્ચ કરવો નથી અને સાથે સાથે પાચન તંત્રને સ્ટ્રોંગ રાખવું છે કાયમ માટે, તો આ ઉપાય તમારા માટે છે। સરસ મજાનો ઉપાય છે, કોઈ પણ પ્રકારના નુકસાન વગરનો ઉપાય છે, કોઈ પણ પ્રકારના ખર્ચ વગરનો ઉપાય છે। તો ચોક્કસ આખો વિડીયો જોજો, બિલકુલ સ્કીપ ન કરતા। અને હા, આ વિડીયોની લિંક પસંદ આવે છે તો બને એટલું વધારે શેર કરજો, કારણ કે તમારું એક શેરિંગ અમને ઉત્સાહિત કરે છે, મોટિવેટ કરે છે, એક લાઈક અમને પ્રોત્સાહિત કરે છે અને તમારી એક કોમેન્ટ્સ અમને નવા વિડીયો બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે। તો ખરેખર મિત્રો લાઈક શેર સબસ્ક્રાઇબ દિલથી કરશો। ચેનલ નવી છે, ચેનલ નાની છે, આપ સૌના સાથ સહકારથી શું આગળ વધી રહી છું, તો આશા રાખું છું સૌથી વધારે પ્રોત્સાહિત કરશો, મોટિવેટ કરશો, ઉત્સાહિત કરશો। ચલો જોઈએ પરફેક્ટ રેમેડીનો વિડીયોઝ। હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ। ખરેખર મિત્રો વરિયાળી અને લીંબુનું સેવન હું કહું છું એવી રીતે કરશો એટલે તમારું વેઇટ લોસ થશે, ફેટ લોસ થશે, સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થશે। અત્યાર સુધી તમે આમ જુઓ તો ઘણા બધી રીતે વેઇટ લોસ કર્યું જ છે, પરંતુ અહીંયા હું કહું છું એવી રીતે સવારે ભૂખ્યા પેટે સવારે નરણા કોઠે તમે વરિયાળીનું સેવન કરશો એટલે તમારું વજન તો ઘટશે, સાથે ઘણા બધા ફાયદાઓ થશે। મિત્રો ખરેખર એક સિમ્પલ, સરળ અને એકદમ ઘરેલું ઉપાય છે કે જેની મદદથી તમે તમારું વેઇટ લોસ કરી શકો છો, તમારું ફેટ લોસ કરી શકો છો અને તમારા શરીરની ચરબી ઇઝીલી રિમૂવ કરી શકો છો। વજન ઘટાડવા માટેનો સુંદર, સરળ અને અક્ષય ઉપાય છે વેઇટ લોસ માટેનો। ખરેખર મિત્રો આ ઉપાયની મદદથી તમે તમારું વેઇટ લોસ કરી શકો છો, ફેટ લોસ કરી શકો છો, ભૂખ્યા રહ્યા વગર, કોઈ પણ પ્રકારની કસરત કર્યા વગર વજન ઘટાડવું જ છે તો આ ઉપાય ચોક્કસ ફોલો કરો, કારણ કે આ ઉપાયની મદદથી તમારા શરીરની અંદરની ચરબી એકદમ ઝડપથી ઓગાળવા લાગશે। મિત્રો વરિયાળી છે એનું કામ છે કે આપણા શરીરની ચરબી ઓગાળે છે, ખોરાકને પચાવે છે, શરીરની જઠરાગ્નિ શાંત કરે છે અને પાચન તંત્ર મજબૂત કરે છે। એટલા માટે જ આપણે વરિયાળીનું સેવન ભોજન પછી કરીએ છીએ। આપણા ઋષિ મુનિઓ ત્રિકાળ જ્ઞાની હતા, એમને ખ્યાલ હતો કે વરિયાળી ખાવાથી પાચન તંત્ર ઠીક થાય છે, ખાધેલા ખોરાકનું પાચન થાય છે અને એટલા માટે જ એમને જ્યારે પણ આપણી ભોજન પ્રણાલી સેટ થઈ ત્યારે એમણે સૌથી પહેલા એક નિર્ણય કર્યો છે કે ભોજન પછી કાચી વરિયાળી 1 ચમચી અવશ્ય સેવન કરવું। તો ખરેખર મિત્રો હું કહું છું એવી રીતે પણ જો તમે સેવન કરશો તો તમારું વેઇટ લોસ થશે, ફેટ લોસ થશે, સાથે ઘણા બધા ફાયદાઓ તો થવાના જ છે। તો ચલો આપણે જોઈએ કેવી રીતે વરિયાળીનું સેવન કરવાનું છે તે। અહીંયા તમારે 1 ચમચી વરિયાળીની સાથે 1 લીંબુ લેવાનું છે। મિત્રો લીંબુ હોય છે એની અંદર વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સ છે। આપણે જ્યારે પણ ઉપવાસ કરીએ છીએ ત્યારે આપણે માત્ર લીંબુ પાણી પીએ તો પણ આપણને તાકાત મળી રહે છે। એક ટાઈમનું જે ભોજન કરીએ છીએ એટલી તાકાત 1 ગ્લાસ લીંબુ પાણીમાં જ છે। તો અહીંયા તમારે જો વેઇટ લોસ કરવું હોય તો જ્યારે પણ તમે વજન ઘટાડો છો ત્યારે તમે કેલરી ઓછી લેવાનું રાખો। જે ભોજન હોય છે લો કેલરી યુક્ત હોય એવું ભોજન રાખો જમવાનું, સાથે સાથે તમારા ભોજનની અંદર કેલરી ઓછી અને મિનરલ્સ, વિટામિન્સ વધારે હોય એવું ભોજન, તો કે ઓટ્સ છે, ઉપમા છે, એક પ્રવાહી છે, તમે દાળનું સેવન કરો, તમે સલાડનું સેવન કરો, ઘઉં, તેલ અને ખાંડ ન ખાઓ। આ વસ્તુ બને તો અવોઇડ કરો, બને એટલું સલાડ ખાવાનું રાખો અને સાથે તમે દિવસમાં 2 વાર જો આ વરિયાળીનું પાણી પીશો એટલે તમારું 3 જ દિવસની અંદર લટકતી ફંદ એકદમ ઓછી થવા લાગશે, તમારું પેટ હળવું ફૂલ થશે, તમને એવું લાગશે કે ના 3જા જ દિવસથી મને આ પ્રયોગથી રિઝલ્ટ મળી રહ્યું છે। તો મિત્રો ખરેખર 80% સુધી તમારું વજન ઘટાડવા માટે આ વેઇટ લોસ પ્રોડક્ટ મહત્વની છે, પરંતુ 20%માં 10% તમારું ડાયટ અને 10% એક્સરસાઇઝ। જ્યાં સુધી તમે 10% એક્સરસાઇઝ નહીં કરો ત્યાં સુધી તમારું વજન નહીં ઘટે, કારણ કે કસરત કરવાથી તમારું બોડી શેપમાં આવે છે અને થોડું ડાયટ કરવાથી તમારા વજનમાં એકદમ ઝડપ સ્પીડથી ઘટે છે। તો ચલો આપણે જોઈએ કેવી રીતે આ વેઇટ લોસ ડ્રિંક્સ બનાવવાનું છે તે। 1 ગ્લાસ પાણી લેવાનું છે। આ વેઇટ લોસ ડ્રિંક્સ તમારે ભૂખ્યા પેટે સેવન કરવાનું છે અને તમારે સાંજે 4 વાગે ચાને બદલે પણ આ વેઇટ લોસ ડ્રિંક્સ પીવાનું છે। ચાહો તો તમે એક સાથે 2 ગ્લાસ બનાવી શકો છો।
હવે અહીંયા વરિયાળી એડ કર્યા પછી આપણે એડ કરીશું લીંબુ. તો લીંબુ આપણે વિથ છાલ સાથે આવી રીતે એડ કરવાનું છે. તમે ચાહો તો લીંબુનો રસ તમે એક બીજા વાસણમાં કાઢી શકો છો, અને ન કાઢે તો વિથ લીંબુના રસ સાથે લીંબુની છાલ સાથે એક લીંબુના 2 ભાગ કરીને એડ કરી દેવાનું છે. કારણ કે લીંબુની છાલની અંદર જે એન્જેમિન નામનું ઓઇલ રહેલું હોય છે તે તમારા પાચન તંત્રને એકદમ ઠીક કરવાનું કામ કરે છે. ચલો હવે આપણે ગેસ પર આશરે 10 મિનિટ સુધી ઉકાળી લઈએ. અહીંયા મેં ગેસ પર ઉકાળવા માટે મૂકી દીધું છે. તો અહીંયા તૈયાર થયેલા જે વેટ લોસ ડ્રિંક્સ છે એને આપણે ઉકાળી લઈએ. આશરે આપણે 10 મિનિટ સુધી ઉકાળવાનું છે, જેના કારણે વરિયાળી અને લીંબુના જે પોષક તત્વો છે તે સારી રીતે સેટ થાય. મિત્રો ખરેખર જે આ વેટ લોસ ડ્રિંક છે, આ વેટ લોસ ડ્રિંક્સ પીતા સમયે તમારે થોડું ધ્યાન રાખવાનું છે. આ વેટ લોસ ડ્રિંક્સ પીતા સમયે તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે ભૂખ્યા પેટે આ તૈયાર થયેલું વેટ લોસ ડ્રિંક્સ તમારે પીવાનું છે. સવારે નરણા કોઠે પીવાનું છે, અને 30 થી 40 મિનિટ પછી ચા કોફી નાસ્તો કરી શકો છો. જ્યારે પણ તમે આ ભૂખ્યા પેટે વેટ લોસ ડ્રિંક્સ પી રહ્યા હોય ત્યારે તમારે સૌથી પહેલી કન્ડિશન એ છે કે તમારે રોજ નિયમિત 10 થી 15 મિનિટ કન્ટિન્યુ પરસેવો વડે ત્યાં સુધી ચાલવાનું છે. 20 મિનિટ સુધી ચાલો તો પણ વાંધો નહીં. બીજું, ઘઉંનું પ્રમાણ ઓછું, એટલે કે 2 રોટી ખાતા હોય તો તમારે અડધી જ રોટી ખાવાની છે. બાકી તમારા ડાયટની અંદર પુષ્કળ પ્રમાણમાં 2 થી 3 વાટકી બપોરના ભોજનમાં દાળનું સેવન કરજો. કોઈ પણ દાળ હોય અલગ અલગ ટાઈપની દાળનું સેવન અવશ્ય કરવું. બીજું કે તમારા ડાયટની અંદર તમારે ટામેટા, કાકડી, કોબીજ અને ગાજરનું સેવન અવશ્ય કરવું છે. ઓનિયન, કાચા ઓનિયનનું સેવન કરવાનું છે. આ બધી જ વસ્તુમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર છે. એના રહેતા તમારા પાચન તંત્રને કુદરતી રીતે ઠીક કરે છે. અને ત્રીજો નિયમ છે કે જ્યારે પણ તમે આ વેટ લોસ ડ્રિંક્સ પીવો છો ત્યારે દરેક ભોજન પછી હુંફાળું ગરમ અડધો ગ્લાસ પાણી અવશ્ય પીવું. બસ આટલો જ નિયમ રાખશો એટલે તમારા શરીરની અંદર ઘણા બધા અસંખ્ય પોઝિટિવ ફેરફારો થશે. ખરેખર મિત્રો ખૂબ સરસ મજાની સિમ્પલ સરળ આ માહિતી છે જે માત્ર ને માત્ર તમારા માટે છે. તો અહીંયા આપણે ગેસ બંધ કરી દઈએ. કેવી રીતે સેવન કરવાનું છે એ જોઈએ. તો અહીંયા આપણે તૈયાર થયેલા વેટ લોસ ડ્રિંક્સને ગાળી લેવાનું છે. સવારે નરણા કોઠે 1 ગ્લાસ, અને સાંજે તમારે 4 વાગે જે ચાનો ટાઈમ છે એ ટાઈમે 1 ગ્લાસ તમારે આ વેટ લોસ ડ્રિંક્સ પીવાનું છે. બસ 2 જ વાર તમે દિવસમાં આ વેટ લોસ ડ્રિંક્સ પીવો, તમને ઘણા બધા ફાયદાઓ થશે. તો ખરેખર મિત્રો ખૂબ સરસ મજાનું આપણું આ વેટ લોસ ડ્રિંક્સ છે. વજન ઘટાડવા માટેનું સુંદર ઉપાય છે. ફોલો કરો અને વજન ઘટાડો. કહ્યું એ મુજબ તમે થોડી ટિપ્સ ફોલો કરશો એટલે તમારું વજન તો ઘટશે, સાથે તમને ઘણા બધા ફાયદાઓ થશે. તો ખરેખર મિત્રો સરસ મજાની માહિતી તમારા માટે છે. પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ દિલથી કરશો. ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.